દાહોદના ગરાડુ કાકરધરા ગામે રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા સુધી જવાના મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે રોડ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ તંત્રના કોઈ અધિકારી સાંભળતા નથી। वारंवार कहवा छતાં કોઈ રોડની ઇન્કવાયરી કરતા નહીં અને અમારે સ્કૂલે આવવામાં છોકરાને બહુ તકલીફ પડે છે। રોડની બહુ મગજમારી છે, છોકરાઓ નીચે પડતા જાય છે અને બાઇક કોઈ આવતી જતી છે નથી। પછી દરરોજના 2 વર્ષથી અમારો રોડ કોઈ બનતો નથી। સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। 10 દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે। તો આજે 5 દિવસ થઈ ગયા, એક પણ રોડ અને રિપેરિંગ કરવામાં આવ્યો નથી અને તંત્રએ જે ખરેખર આમને નોટિસ આપી અને ફોજદારી કેસ કરે કાર્યવાહી કરવાનો જે જવાબ તંત્રએ કર્યો છે, છતાં તંત્ર કુંભકર્ણમાં હું તો કોન્ટ્રાક્ટરો કુંભકર્ણમાં હું કોઈ રોડ રસ્તા રિપેર થતા નથી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમના રસ્તાઓ પસાર થાય છે, જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણને નોટિસ આપવામાં આવી કે આ રસ્તા 10 દિવસની અંદર સમા કરવામાં આવે અને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી। એટલે કે લગભગ એવું ગણી શકાય કે કલેક્ટરની સૂચનાથી અપાયેલી નોટિસ ઘોડીને પી ગયા છે। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડનું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી, છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી। આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા BNSS ની કલમ 152 મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3